સન્ડે છે બરોબર, એટલે સન્ડેના દિવસે આપણે દર રવિવારે તમને ખબર જ હોય કે ગરબા વર્કશોપ હોય છે બરોબર. તો આજે મારી પાસે શીખવા આવ્યા છે આ ભાઈ અને આ બેન શીખવા આવ્યા છે, તો હું એમને કઈ રીતે શીખવાડું તમે પણ જુઓ અને પ્રેક્ટિસ કરતા હતા એ તમે ઓલરેડી આગળ વિડીયોની અંદર જોઈ જ લીધું કઈ રીતે પ્રેક્ટિસ કરતા હતા, કઈ રીતે શીખતા હતા. તો આજે હું તમને પણ શીખવાડું અને આ ભાઈઓને પણ શીખે, જેથી કરીને તમારે કઈ કન્ફ્યુઝ ના થાય. અને બીજી વસ્તુ કે ઘણા બધા મને ઓનલાઈન ફોન કરીને કે સર અમારે તમારી પાસે આવવાનું પોસિબલ નથી, તો અમને કઈ રીતે તમે શીખવાડશો. તો હું તમને ઓનલાઈન ઉપર પણ ગાઈડ કરી, પણ હા તમારે એડવાન્સની અંદર બુકિંગ કરાવવું પડશે, જેથી કરીને તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર મને કોલ કરો, અથવા સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ તમે મને કોલ કરી શકો છો બરોબર. અને બીજી વસ્તુ કે આપણે દર રવિવારે ગરબા વર્કશોપ તો કરાવીએ છીએ બરોબર, પણ અમુક ચાર્જ અમે લઈએ છીએ બરોબર. તો આજ જુઓ તમે આ કઈ રીતે સાદારા શીખવાડું છું, અને તમારે પણ શીખવું હોય તો મારી પાસે આવીને રૂબરૂ શીખી શકો છો. ચાલો જોઈએ, તો તમે પણ જો એકવાર આપણે ફરી જવા બાજુ. ઓકે, ડાબો પગ આગળ રાખો. ઓકે, તમે પણ ખાસ ધ્યાનથી જુઓ વિડીયો એકવાર. જેવી રીતે હું આ ભાઈને ને આ બેનને શીખવાડું એવી જ રીતે તમારે પણ શીખવાનું છે, ઘર બેઠા ટ્રાય કરવાની છે. ઓકે, ચાલો તો જુઓ, પહેલા અમારો ડાબો પગ આગળ છે બરોબર, એ જ ડાબા પગને તમારે આગળ મૂકવાનો છે, જેવી રીતે કે અમે તમને રમીને બતાવ્યું આપણે પણ કરજો બરોબર. ચાલો આવી રીતે આ 1 કર્યું, ડાબો ફરી એકવાર થોડાક પાછળ આવી જાઓ. જો અમે 1 નું સ્ટેપ કઈ રીતે કર્યું, અમારો જે ડાબો પગ છે, ડાબો પગ યાની કે લેફ્ટ પગ આગળ છે ને એને ઉપાડી ઓલરેડી પાછો આગળ મૂકીએ, જેથી કરીને તમારે કઈ કન્ફ્યુઝ ના થાય બરોબર. આપણે ચાલો 5 6 7 ગો. આ જુઓ એકવાર 1. ઓકે, હવે 1 કાઉન્ટ ની અંદર શું કર્યું, અમે જમણા પગની ઠેસ મારી છે. તો જમણો પગ છે ને હવે 2 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે, તમારો જે જમણો પગ છે ને, જમણો પગ યાની કે રાઈટ પેર જો રાઈટ પગ તમારો પંજા પર આવ્યો ને એને આગળ મૂકીને 2 કાઉન્ટ ની પોઝિશન આ બાજુ ફરી જાઓ આપણે 2. અને 2 કાઉન્ટ ની અંદર અમે શું કર્યું, ડાબો પગ પંજા પર લઈ લીધો. પેલા 1 કાઉન્ટ માં જમણો પગ પંજા પર હતો, 2 કાઉન્ટ ની અંદર ડાબો પગ પંજા પર આવી ગયો બરોબર. ચાલો થોડાક આ બાજુ આવી જાઓ. ઓકે, હવે 2 સ્ટેપ તમને રમીને બતાવીએ બરોબર. ચાલો રાખો ડાબો પગ, આપણે પણ 2 સ્ટેપ કરજો. 5 6 7 ગો. આ 1 આ બાજુ ફરી જાઓ 2. ઓકે, જો 2 કાઉન્ટ ની અંદર પગ ડાબો પગ પંજા પર છે બરોબર. પહેલા તમને પગના સ્ટેપ શીખવાડવું પડશે, તમને હાથના સ્ટેપ, પગના સ્ટેપ પ્લસ છેલ્લે એન્ડમાં સોંગ ઉપર પણ રમીને બતાવ્યું, જેથી કરીને તમે કઈ કન્ફ્યુઝ ના થાવ બરોબર. તો 2 કાઉન્ટ નું સ્ટેપ પૂરું થયું, તો આપણે 3 કાઉન્ટ નું સ્ટેપ કરજો. 3 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે, તમારો જે ડાબો પગ છે ને એને પાછળ રિટર્ન ઉપાડીને મૂકવાનો છે આવી રીતે, અને જમણો પગ પંજા પર, જમણો પગ પંજા પર આવશે એટલે તમારી પોઝિશન આવી જાય તમારા ફોન સામે બરોબર, એક્ઝેક્ટ તમારા ફોન સામે બરોબર. તો હવે 1 2 3 આ 3 સ્ટેપ રમીને તમને બતાવીએ, જેથી કરીને તમારે કઈ કન્ફ્યુઝ ના થાય. આપણે થોડાક આ બાજુ આવી જાઓ. ઓકે, રાખો ડાબો પગ આગળ. પહેલા આપણે 3 સ્ટેપ રમવાના છે બરોબર. ચાલો 5 6 7 ગો. જો આ 1 આ બાજુ, 2 આ બાજુ, 3. ખબર પડી ગઈ 3 ની પોઝિશન. તો 3 કાઉન્ટ ની અંદર જમણો પગ પંજા ઉપર આવ્યો બરોબર, પંજા પર એટલે આવી રીતે ઠેસ મારવાની છે. અને 4 કાઉન્ટ ની અંદર હજી એક સ્ટેપ બાકી છે, તો 4 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે, તમારો જે જમણો પગ છે ને એને ઉપાડીને આ બાજુ આગળ મૂકવાનો છે, અને ડાબો પગ પંજા પર. ખબર પડી ગઈ 4 સ્ટેપ, પગ ચેન્જ થઈ ગયો, ડાબો પગ પંજા પર આવી ગયો બરોબર. હવે આપણે થોડાક પાછળ આવી જાઓ. ઓકે, હવે આપણે 1 2 3 4 4 સ્ટેપ કરજો. ચાલો રાખો ડાબો પગ આગળ. ઓકે, 5 6 7 ગો. જો 1 આ બાજુ, 2 પાછળ, 3 આગળ, 4. ખબર પડી ગઈ 4 સ્ટેપ બરોબર. તો હવે આના સ્ટેપને આપણે કન્ટિન્યુ રાખવાનું છે. તો કન્ટિન્યુ રાખવા માટે શું કરવાનું છે, તમારો જે ડાબો પગ પંજા પર છે ને એને પાછો આગળ મૂકવાનો છે, આવી રીતે મૂકો. આપણે પણ 1 પાછો કરો, 2 નું સ્ટેપ, 2 પાછળ, 3 અને 4. ઓકે, થોડાક રિટર્ન આવી જાઓ. ઓકે, પ્લસ પગના સ્ટેપ. અને હા, છેલ્લે એન્ડમાં સોંગ ઉપર પણ રમીને બતાવી, જેથી કરીને તમારે કઈ કન્ફ્યુઝ ના થાય બરોબર. તો હાથના સ્ટેપની અંદર શું કરવાનું છે, તમારે હાથના સ્ટેપની અંદર પહેલા તમારે 1 કાઉન્ટની અંદર તાળી પાડવાની છે, અને પછી 3 કાઉન્ટની તાળી પાડવાની છે બરોબર. તો આ 2 સ્ટેપને આપણે કઈ રીતે કરવાનું છે, તો વિડીયો ખાસ ધ્યાનથી જુઓ એટલે તમારે કઈ કન્ફ્યુઝ ના થાય બરોબર. ચાલો આપણે પહેલા તો રાખો ડાબો પગ આગળ. ઓકે, પગના સ્ટેપ તો તમને ખબર પડી ગઈ. હવે આપણે હાથના સ્ટેપ પ્લસ પગના સ્ટેપ બંને એક સાથે સ્ટેપ કરવાના. ઓકે, ચાલો આપણે એક સ્ટેપ જ કરજો. 5 6 7 ગો. આવ 1. જો 1 કાઉન્ટ ની અંદર શું કર્યું, અમે જમણો પગ ઠેસ પંજા પર માર્યો અને નીચે તાળી પાડી આવી રીતે 1. તો 2 કાઉન્ટ ની તમે જ્યારે સ્ટેપ કરો, જમણો પગ આગળ મૂકીને ડાબો પગે ઠેસ ઉપર રમો એટલે આવી રીતે હા કરો 2. આવી રીતે ફરી જાઓ નાખું, અને 2 કાઉન્ટ ની અંદર હાથ ખોલી નાખવાનો બરોબર. તો પહેલા અમે તમને 1 2 2 સ્ટેપ રમીને બતાવીએ. થોડાક પાછળ આવી જાઓ આપણે. ઓકે, 2 સ્ટેપ તમે પણ જુઓ. રાખો ડાબો પગ આગળ.
5 6 7 ગો. આ 1 એન્ડ 2. જો 2 કાઉન્ટની અંદર હાથ ખુલી ગયા અને ડાબો પગ પંજા પર છે, બરોબર. હવે આવી જ રીતે તમારે 3 નું સ્ટેપ કરવાનું છે. 3 કાઉન્ટની અંદર તાળી પાડવાનું છે, તો આપણે 3 નું સ્ટેપ કરજો આવી રીતે. જો અને આ 3, બરોબર. જ્યારે સ્ટેપ રમો ત્યારે તાળી પાડવાની છે. ઓકે, તો હવે થોડાક આ બાજુ આવી જાઓ. 1 2 3 આ 3 સ્ટેપ તમને રમીને બતાવ્યું. 1 2 3 આ 3 સ્ટેપ. ઓકે, ચાલો રાખો ડાબો પગ આગળ. આપણે 5 6 7 ગો. 1 2 3. ઓકે, 3 નું સ્ટેપ આવી ગયું. તો હવે 3 કાઉન્ટની અંદર તમે તાળી પાડી, તો 4 કાઉન્ટની અંદર તમારે હાથ ખોલી નાખવાનો છે આવી રીતે. 4, બરોબર. આવી રીતે હાથ ખોલી નાખવાનો. હવે થોડાક પાછળ આવી જાઓ. હવે 1 2 3 4 એક સાથે 4 સ્ટેપ જોઈ લ્યો. ચાલો રાખો ડાબો પગ આગળ. 5 6 7 ગો. જો 1 2 3 અને આ 4 કાઉન્ટમાં હાથ ખોલી. ઓકે, ચાલો ફરી એકવાર. હવે આપણે કન્ટિન્યુ રાખજો. કન્ટિન્યુ એટલે 1 2 3 4 1 2 3 4 કન્ટિન્યુ, બરોબર. ચાલો 5 6 7 ગો.